સમાચાર જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાને લઈ અને ફરિયાદ નોંધાઈ છે। મુફ્તી સલમાન અઝહરીની સામે ફરિયાદ નોંધાઈ છે। નરસિંહ સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ઇસ્લામિક રિસર્ચ સ્કોલરની સામે ફરિયાદ નોંધાઈ છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો સુરતના વેસુમાં ટ્રેક્ટર નીચે કચડાતા પુત્રનું મોત થયું છે। 5 વર્ષીય બાળકના પિતા ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા। બ્રેક મારતા પુત્ર નીચે પટકાતા ટાયર નીચે આવી ગયું। એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ છે। તો વેસુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિતાએ 5 વર્ષના પુત્રને કચડી નાખતા મોત નીપજ્યું છે। સુરેશ મુનિયા નામનો ટ્રેક્ટર ચાલક પત્ની પુત્ર સહિત મજૂરોની સાથે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા। ટ્રેક્ટર ચાલક પિતા સુરેશે બ્રેક મારતા પુત્ર નીચે પટકાયો। ટ્રેક્ટરનું પૈડું ચડી જતાં પુત્ર નીચે કચડાઈ ગયો। પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા। હોસ્પિટલમાં પુત્રને સારવાર મળે તે પહેલાં જ તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું છે। એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નીપજ્યું છે। તો રાજ્યમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢમાં પણ મામલતદારના નકલી સહી સિક્કા બનાવી 50થી વધુ જમીનના હુકમો આપી દેવાતા ખળભળાટ મચી ગયો છે। દરેક લાભાર્થીઓની પાસેથી અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં મામલતદારે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખોટો હુકમ થયેલા બાબતનો અમારે ધ્યાન ઉપર આવતા અને એ હુકમની અમે રેકર્ડ સાથે ખરાઈ કરતા આવો રેકર્ડ અમારે ત્યાંથી થયેલો નથી અને અમારા સહી સિક્કા નથી, જેથી આ રેકર્ડ અમારે ધ્યાન ઉપર આવતા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે। કોઈ અજાણ્યા ઇસમોએ લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેવા માટેના ઈરાદાથી મહાદેવી અમરકોટ સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદાર કચેરી અમીરગઢના હોદ્દાના સિક્કાઓ તથા કચેરીના ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારશ્રીની ખોટી સહી કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો પ્રયત્ન કર્યો છે। અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પીજીવીસીએલ વિભાગની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યું। અમરેલીના રાજુલામાં બાળક ઉપર વીજ તાર પડતા બાળકનું મોત નીપજ્યું છે। રાજુલાના જૂની માંડરડી ગામે વાડી વિસ્તારની આ ઘટના છે। આ સમગ્ર મામલાને લઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકોને લઈ અને માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 15 વર્ષીય સગીરાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ વિદ્યાર્થિનીના પિતા દ્વારા નીતિન બગથરિયા અને મધુ ઢકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આરોપી નીતિન વાળંદ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે કે મહિલા આરોપી બ્યુટી પાર્લરના વ્યવસાયની સાથે સંકળાયેલી છે। બંને આરોપીઓ પરિણીત છે। આરોપી નીતિનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી પણ છે। છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર વયની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા, બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે। હાલ વિરમગામ નળકાંઠાના વિસ્તારમાં જમીનના નામે ઠગાઈ આચરવામાં આવી છે। જેજરા અને શાહપુર ગામ સીમ સર્વેની જમીનની નામે ઠગાઈ કરવામાં આવી છે। 54 લાખ રૂપિયાની ઠગાઈ મુદ્દે 5 શખ્સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં પૂર્વ એમએલએ પ્રેમજી વડલાણીના પુત્રએ ફરિયાદ નોંધાવી છે। તો સીમની જમીનના નામે કરાવી આપવાનું કહી અને ઠગાઈ કરી, ખોટા દસ્તાવેજ પુરાવાઓ ઊભા કરી છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે।
નળ સરોવર પોલીસ મથકમાં જેજરા ગામના સરપંચ અને પૂર્વ એમએલએ પ્રેમજીભાઈ વડલાણીના પુત્ર શાંતિ વડલાણી સહિત 5 શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેજરા ગામના સરપંચ શાંતિલાલ પ્રેમજીભાઈ વડલાણી સહિત 5 શખ્સોની સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે. પાટણના રાધનપુરના કલ્યાણપુરા ગામમાં 7 લાખના ખર્ચે બની રહેલી નવીન આંગણવાડીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો છે. બાંધકામની કામગીરીમાં કોન્ટ્રાક્ટર મોટા પાયે ગેરરીતિ બેદરકારી દાખવી રહ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે અગાઉ જે જૂની આંગણવાડી કાર્યરત હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે અને જે કામ છે તે પણ નકશા પ્રમાણે ન થતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરાઈ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આરોપ લાગ્યો છે. મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે. અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે, બરાબર. એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લેશે અને અમે કોન્ટ્રાક્ટરને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ. નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટીરિયલ જે અયોગ્યતાથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું. તો વડોદરામાં 25 વર્ષીય યુવકનું અંગદાન કરવામાં આવ્યું છે. આદિત્ય જૈનનું બ્રેન ડેડ સ્ટ્રોકથી નિધન થયું હતું. કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું છે. કિડની સુરત અને લીવર અમદાવાદ મોકલવામાં આવશે. એ નરહરી હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે. સિવિયર એટેક આવ્યા પછી એમને નક્કી કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ. અમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા. બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી, ક્લોટને કાઢવામાં આવ્યો. 2 દિવસ પછી 25મી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને, જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું, લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો. આગળ વાત વડોદરામાં ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના નામે ઠગાઈ આચરવામાં આવી છે. પ્રીમિયમ ટાસ્કના નામે ટુકડે 82.67 લાખ રૂપિયા પડાવ્યા. સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વરુણ કપૂર, મેહુલ પટેલ અને હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. વરુણ અને મેહુલ પટેલ હાર્દિક પટેલ માટે કામ કરતા હતા. ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂરા કરી અને કમાવાની લાલચ આપતા હતા. ટાસ્કના બદલામાં યુવકને ચૂકવવામાં આવતી હતી નિયત રકમો. ટાસ્ક બાદ જે રિવોર્ડની રકમ ડમી ક્રિપ્ટો એકાઉન્ટમાં બતાવતા હતા. ક્રિપ્ટો એકાઉન્ટમાંથી રૂપિયા વિડ્રો ન થતાં ઠગાઈની જાણ થઈ ગઈ છે. તો ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર પ્લાન્ટ સ્ટેશનના ગેટ નંબર 8 પાસે દીપડાના અટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. આ વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ દોડતું થયું છે. તો દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. આ સાથે રાત્રિના સમયે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થાનિકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. થર્મલ પાવર સ્ટેશનના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો તો તેમના અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે અમને. અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરેલું છે અને એને પકડવા માટે 2 પાંજરા પણ ઓલરેડી મૂકી દેવામાં આવ્યા છે. તેમ છતાં રાત્રે પણ શોધખોળ ચાલુ હતી. તેમ છતાં અત્યારે દિવસના પણ અંદર બીજા વોલેન્ટિયર્સ ને બધા સ્ટાફ સાથે અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે. અમારા પ્રિમાઇસીસમાં એ દેખાયો છે અને એટલે તરત જ અમે અમારા સિક્યુરિટી ઓફિસરે ફરીથી આરએફઓ ઠાસરા અને ડાકોરને જાણ કરી. એના સંદર્ભમાં રાત્રે આરએફઓ ઠાસરા, ડાકોર અને બાલાસિંગમની ટીમ અમારા પ્લાન્ટમાં આવેલી અને એ લોકોએ નાનું સર્ચ ઓપરેશન કરેલું અને અમારા પ્લાન્ટની અંદર પણ પાંજરું મૂકેલું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહમાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે વધુ મહત્વની અને સુખાકારી રહેશે. ત્યારે આ બજેટમાં અન્ય યોજનાઓ અંગે કરેલી જાહેરાત મુદ્દે યુવાનો શું માની રહ્યા છે, આવો સાંભળીએ.
રાજ્ય સરકારે વર્ષ 2024 અને 25નું નાણાકીય બજેટ બહાર પાડ્યું છે અને એક અંદાજ પણ આપવામાં આવ્યો છે કે આવનારી પેઢીઓ માટે એટલે કે આવનારા વર્ષો માટે પણ આ બજેટ સૌથી મોટું અને મહત્વનું બની રહેશે. યંગસ્ટર્સ છે એમની સાથે બી વાત કરીએ. સૌથી વધારે ફોકસ એજ્યુકેશન પોલિસી ઉપર કરવામાં આવ્યું છે. આ પોલિસીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? एजुकेशन पॉलिसी को बहुत अच्छा किया और वो होना भी चाहिए. आजकल मेन है एजुकेशन को ज़्यादा फोकस करोगे तो कंट्रोल में रहेगा सब और सब ज़्यादा ना ग्रोथ होगी. જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને જે સિંગલ પેરેન્ટ્સ હોય છે, જે એમના ચિલ્ડ્રન્સ માટે બહુ બધું આમ કરવા માંગે છે પણ એ કરી નથી શકતા, એ લોકો માટે પણ ગવર્મેન્ટે બહુ બધી સ્કીમ્સ ને પોલિસીઝ નીકાળી છે જેનાથી એમને એમના રાઇટ્સ ખબર પડે. એવી ઘણી બધી દીકરીઓ છે, મહિલાઓ જે છે એ પોતાનું એજ્યુકેશન પૂરું નથી કરી શકતી, પણ એ લોકો હવે 12વી પૂરી કરશે તો ગવર્મેન્ટ તેમને 50,000 સુધીની મદદ કરશે. અને એની સાથે સાથે મને એવું કહેવું છે કે એજ્યુકેશન તો પૂરી કરી પણ એની સાથે ગવર્મેન્ટે વધારેમાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ બી લોકો માટે અવેલેબલ કરવી જોઈએ. બજેટના પોઈન્ટ ઓફ વ્યૂ એજ્યુકેશન પર વધારે ભાર આપ્યો છે, એ સારી વસ્તુ. કે જે કોલેજ કે સ્કૂલના સ્ટુડન્ટ હોય તેમની માટે ગવર્મેન્ટ કોલેજમાં વધુ ડેવલપમેન્ટ કરવું જોઈએ, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જોઈએ, તેનાથી પ્રાઇવેટાઇઝેશનની મોનોપોલી ના બની શકે, એ મારું મત છે. જરૂર. એટલે બજેટ છે જે એક્સપેક્ટેશન વાળું હતું અને સૌથી સુખાકારી યંગસ્ટર્સ માટે રહ્યું છે અને તેને લઈને ઘણી આશા અપેક્ષાઓ છે જે અમદાવાદી યંગસ્ટર્સે વ્યક્ત કરી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના ખેડૂતોની પ્રતિક્રિયા આપતા તેઓએ કહ્યું છે કે આશા અને અપેક્ષા પ્રમાણે આ બજેટ નથી. ખેડૂતોને મેક્સિમમ જે મળવું જોઈએ એના પ્રમાણેના જે અપેક્ષાના પ્રમાણમાં ખેડૂતોના ભાગમાં થોડુંક ઓછું બજેટ પડવાનું છે. હકીકત કૃષિને હજી ડેવલપમેન્ટ કરવાની ખાસ જરૂર છે. પ્રોસેસિંગ યુનિટ ઉપર પણ ગવર્મેન્ટે થોડોક ભાર દીધો છે, પણ વિશેષ એની અંદર ભાર દઈ જગતનો તાત મજબૂત બને એના માટે ખેતી જે એક મહત્વનો ભાગ છે તેના મહત્વના મુદ્દા છે પાણી, રોજબૂંદ આખલાનું જેને કંઈક સંરક્ષણ, ખેડૂતોને પૂરતા ભાવ અને દિવસની લાઇટ. આ 4 વસ્તુ ઉપર બજેટની વધારેમાં વધારે વપરાશ થાય તો ખેડૂતોને મોટી રાહત મળી શકે એવી ખેડૂતોની અપેક્ષા પણ હતી અને આશા પણ હતી. બજેટ ખરેખર રૂપિયો ફાયદો હોય ને પાવલી મળી હોય એના જેવું છે. એટલે હજી ખેતીવાડીને જો ડેવલપ કરવી હોય ને તો આજે વિચારો કે જે કાંટાની વાડ કરવા માટેનું જે કાંઈ બજેટ ફાયદું છે, હવે ખેડૂતોની સંખ્યા ગણો અથવા વીઘાની સંખ્યા ગણો અને ડિવાઈડ કરો એટલે વીઘે કાંઈ આવતું નથી. એટલે આમાં હે ને 300 કરોડ કદાચ ફાયદા છે, પણ 1,000 કરોડ ઉપરનું બજેટ હોવું જોઈએ. અને જેથી કરીને તો જ જે વાળો થશે તો જ આખલા ભૂંડ અને રોજથી ખેતીનું સંરક્ષણ થશે, પાકનું સંરક્ષણ થશે અને ખેડૂતોને નિરાંત રહેશે. ખેડૂતોને જે આશા હતી બજેટથી ને કે 60% પબ્લિક આપણી ખેતી સાથે જોડાયેલી છે, પણ બજેટની અંદર અપેક્ષાઓ પૂરી ન થતાં આજે યુવાનો છે એ ગામડા છોડી અને શહેર તરફ ભાગી રહ્યા છે. તો સરકારશ્રીને એવી અપીલ છે કે ગામડા તરફ અને ખેડૂત તરફ થોડુંક બજેટ વિશેષ બનાવવા માટે અમારી નમ્ર વિનંતી છે. તો નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું, જેમાં ખેડૂતો માટે કૃષિ અને સહકારિતા પાછળ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી. ત્યારે બનાસકાંઠાના ખેડૂતોએ કહ્યું બજેટમાં સારી આશા હતી પરંતુ તે ઠગારી નીવડી છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને સહકાર માટે 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, બજેટ રજૂ થયું છે, 22,194 કરોડ જે કૃષિ અને સહકારતા પાછળ વાપરવાનો નિર્ણય કર્યો છે, શું કહો છો, કેટલો લાભ? બજેટમાં ખેડૂતને નવો કોઈ લાભ આજે દેખાય એવું છે ન. એટલે ખેડૂતો, બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોને કોઈ કુદરતી આફતોના લીધે ખેડૂત દિવસે ને દિવસે નુકસાન ભોગવતો આવ્યો છે. હવે આ નુકસાન ભરપાઈ કરવા માટે ખેડૂતને તો કોઈ આશા હોય, પણ એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. મોંઘવારીમાં ખેડૂતને ખેતી મોંઘી થઈ ગઈ છે. મોંઘી ખેતીના કારણે ખેડૂતને આર્થિક બોજ વધુ પડે છે. આ આર્થિક બોજ પર પૂરું પાડવા માટે જો સરકાર કદાચ બજેટમાં થોડોક સુધારો કર્યો તો ખેડૂતની આશા ઉપર થોડોક વધારે રોત. કોઈ લાભ નથી. ખેડૂત જે ગઈ સાલ જે હતું એને બજેટ આ સાલે છે, એમાં ખેડૂતોને કોઈ લાભ જ નથી. ખેડૂત નુકસાન જ કરતો આવે, નુકસાન કરે જ છે. અને અમારા જેરા હતા એ બધા 19 સાલ નિષ્ફળ જ્યાં છે, તો એ નિષ્ફળ જ્યાં છે એમનો પણ આપે તો સારું કહેવાય. બજેટ રજૂ કરાયું છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.
તો ભારતના પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી ગાંધીધામને ગુજરાત બજેટમાં મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે, જેને લઈ અને પાલિકાના હોદ્દેદાર સહિત શહેરીજનોમાં ખુશીની લાગણી છવાઈ છે. ગાંધીધામ પાલિકા મહાનગરપાલિકા બનાવવાથી પોર્ટના વિકાસ સાથે શહેરીજનોને પાયાની સુવિधा મળશે. बस महानगर पालिका बनने के बाद में बहुत सारे जो ऑब्स्टेकल्स हैं वो दूर होंगे यहाँ पे और विकास की एक जो गंगा बहेगी यहाँ पे वो देखने के लोगों को मिलेगा. જેવી રીતે વિકાસ મહાનગરપાલિકાઓનો ગુજરાતની અંદર થાય છે એવી રીતે વિકાસ જલ્દમાં જલ્દ આ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સનો થશે એવો અમે આશા વ્યક્ત કરીએ છીએ. એ મહાનગરપાલિકા તરીકે જે લોકોની અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ હવે પરિપૂર્ણ થશે અને ગાંધીધામ શહેર છે એ સ્વચ્છ અને સુંદર બનશે એ હવે નક્કી થઈ ગયું છે, જેનાથી અમે સૌ લોકો અને નાગરિકો બહુ ખુશ છે. શહેરના વિકાસને વેગ મળશે અને લોકોની અપેક્ષા મુજબની સુવિધાઓ આપણે આપી શકશું અને ગાંધીધામ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે અને ગાંધીધામ વાસીઓ ખૂબ ખુશ છે આ જાહેરાતથી.